વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી પ્રતિનિધિમંડળના નેતાઓને મળ્યા હતા, જે ઓપરેશન સિંદૂર હેઠળ વિદેશોમાં ભારતનો સંદેશ લઈને ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન ડેલિગેશનના અનુભવ અને ફીડબેક લીધું હતું. આ સિવાય વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો સાથે રાત્રિ ભોજન પણ કર્યું હતું. આ પ્રતિનિધિમંડળને ખાસ કરીને પાકિસ્તાનમાં હાજર આતંકવાદને લઈને દુનિયાની સામે ઉગાડું પાડવાનો ટાસ્ક અપાયો હતો. 7 મુખ્ય સાંસદોને ટીમ લીડનો ટાસ્ક અપાયો હતો. 50થી વધુ સભ્યોવાળા 7 પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતના આકરા વલણને વ્યક્ત કરવાનો હતો, જેમાં શશી થરૂર, રવિશંકર પ્રસાદ, સંજય કુમાર ઝા, બેજયંત પાંડા સામેલ હતા.